સીએનજી પેટ્રોલ ડીઝલ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે અને તે જગ્યા ઉપર સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. છતાં આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જેમાં એક પેટ્રોલ પંપનો એમ્પ્લોય 15 મિનિટ સુધી હસીને વાતો કરી રહ્યો છે. મોટા મોટા બોર્ડો માર્યા હોય છે પેટ્રોલ પંપ ઉપર કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં, અને છતાં એનું પાલન એક ત્યાંનો એમ્પ્લોય જ કરતો નથી. બિંદાસ આપ જોઈ રહ્યા છો ટેલિફોન પર હસતા વાતો કરે છે. અને સીએનજી પંપ છે, આ વાતો કરવામાં કેટલો મશગુલ છે એને ખબર પણ નથી કે આ સીએનજી પંપ છે. પેટ્રોલ પંપ ઉપર જ્વલનશીલ વિસ્તાર હોય ત્યાં આગળ ટેલિફોન ઉપર ચર્ચા કરવી ખૂબ જ ઘાતક છે. આ કર્મચારી વાતો કરતા પાછો માવો મસાલો ખાવાનું પણ ચાલુ છે. જાહેર જગ્યા ઉપર પાન મસાલો ગુટકા પર પ્રતિબંધ હોવા છતાં પણ બિંદાસ પાન મસાલા ગુટકા ખાય છે. આ પણ કર્મચારી પોતાના અન્ય કર્મચારી સાથે બેન માતાઓ દીકરીઓ ફેમિલી હોય છતાં પણ ગંદી ગાળો બોલવાનું ચાલુ રાખ્યું હતું. હવે દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની બાબતથી લઈ ડીઝલ બાબતથી લઈ કોઈ પણ પ્રકારની કોઈ પણ ફરિયાદ સજેશન હોય તો ત્યાં એક કમ્પ્લેન અને સજેશન પોસ્ટર મારેલા હોય છે, જેમાં મેનેજર માલિકના નંબરો લગાવવા ફરજિયાત હોય છે. છતાં પણ આપ જોઈ શકો છો કે પોસ્ટર તો છે પણ કોઈ નંબર મેન્શન કરેલો નથી. આ પણ એક ગંભીર વિષય છે. ક્યારેક કંઈક બનાવ બની જાય તો કોને જાણ કરવી, પરંતુ એવું લાગ્યું કે આ પેટ્રોલ પંપના માલિક મેનેજરને તેઓના સ્ટાફની હરકતોની ખબર છે, એટલે જે ગ્રાહકો આવતા હોય તે ફોન ન કરે તે માટે જ આ નંબરો મેન્શન નથી કરેલા. વધુમાં ત્યાં એક બોલેરો ગાડી જે આ ફોટામાં દેખાઈ રહી છે એની નંબર પ્લેટ પણ દેખાઈ રહી છે. મોટા ડ્રમો છે અને હમણાં જ માનનીય આપણા પ્રધાનમંત્રીશ્રીએ પેટ્રોલ ડીઝલના વાપરવા ઉપર અંકુશ લાવવાની વિનંતી કરી છે. અને આ રીતે બિંદાસ ડીઝલો ડ્રમમાં ભરી અને લઈ જાય છે તેની પણ તપાસ થવી જોઈએ. આ ડીઝલો ભરવા બાબતની કોઈ પરવાનગી લીધી છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. આ સમગ્ર બનાવનો વિડીયો આપણે બનાવેલો છે જે આપ જોઈ શકો છો, અને ભારત પેટ્રોલિયમની મુખ્ય કચેરીમાં પણ આ બાબતે લેખિત જનશક્તિ માનવ અધિકાર સંસ્થા દ્વારા અરજી કરવામાં પણ આવી છે, અને પેટ્રોલ પંપના માલિકને પણ મેલ કરવામાં આવ્યો છે, અને લેખિત અરજી પણ તેમને ધ્યાને દોરવા માટે કરવામાં આવી છે. આ પેટ્રોલ પંપ ભાવનગર નજીક નારી ચોકડી છે, ખૂબ જ પ્રચલિત છે, એની નજીક આવેલું છે. આ રીતની